રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વર્ષ 2023-24ના 1568 બાળકો અને વર્ષ 2024-25ના 1611 બાળકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજ્ય પુરસ્કાર અર્પણ કરાયા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના સૌ બાળકોને પોતાના જન્મદિવસે કે પોતાના માતા પિતાની મેરેજ એનિવર્સરીએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. ગ્લોબલ વોર્મિંગના દુષ્પરિણામોથી માહિતગાર કરીને તેમને બાળકોને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને કહ્યું હતું કે વૃક્ષ વાવ્યા પછી 3 વર્ષ સુધી તમે એ વૃક્ષનું જતન કરશો તો પછી બાકીની આખી જિંદગી એ વૃક્ષ તમારું જતન કરશે. ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વર્ષ 2023-24ના 1568 બાળકો અને વર્ષ 2024-25ના 1611 બાળકોને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય પુરસ્કાર અર્પણ કર્યા હતા અને ગાંધીનગરમાં રાજભવન ખાતે મહર્ષિ દયાનંદ સભા મંડપમાં આયોજિત ભવ્ય સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના પ્રમુખ નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના 31 જિલ્લા પૈકી 25 જિલ્લાઓમાં સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ વધારે સક્રિયતાથી ચાલી રહી છે અને ગુજરાતમાં સ્કાઉટ ગાઈડ સંઘે 65મા વર્ષમાં પ્રવેશ કર્યો છે અને ગુજરાતના વિભિન્ન જિલ્લાઓમાંથી પધારેલા સ્કાઉટ ગાઈડ્સ અને સ્કાઉટર અને ગાઈડરને સંબોધતા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે સ્કાઉટ ગાઈડ એક વિચારધારા છે જે બાળકોમાં સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનો ભાવ પ્રગટાવે છે. શિક્ષણની સાથે સાથે બાળકોને સેવા સાથે જોડતા આવા સંગઠનો બાળકને આત્મનિર્ભર તો બનાવે છે, સાથોસાથ તેમને એક જવાબદાર નાગરિક બનાવીને સમાજમાં તેમની ઉપયોગિતાની અગત્યતા સમજાવે છે.